તો હવે વાત કરીશું વરસાદની। લીંબડી તાલુકામાં ગામ સંપર્ક વિહોણું બન્યું છે। જે રીતે હવામાન વિભાગે આગાહી કરી હતી અને તે પગલે વરસાદી માહોલ જામ્યો છે। લીંબડી તાલુકાના પરનાળા ગામ સંપર્ક વિહોણા થયા છે। અનેક ગામો સંપર્ક વિહોણા થયા। અનરાધાર વરસાદ પડી રહ્યો છે। પરનાળા ગામ પાસે આવેલા કોઝવે પર પાણી ફરી વળ્યા છે। ધોળીધજા ડેમ ઓવરફ્લો થતા કોઝવે ઉપર પાણીનો પ્રવાહ વધ્યો છે। નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે। તો લીંબડી તાલુકાના પરનાળા ગામ સંપર્ક વિહોણું બન્યું છે। તાલુકા તેમજ ઉપરવાસમાં અનરાધાર વરસાદ પડ્યો હતો અને વરસાદને પગલે ડેમ ઓવરફ્લો થયો છે। ડેમના પાણી છે તે વહેતા થયા છે અને બીજી તરફ દરવાજા જે ખોલવામાં આવ્યા છે। નદીઓમાં પૂર જેવી પરિસ્થિતિ જોવા મળી છે। નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। તો જળબંબાકાર જેવી પરિસ્થિતિ જોવા મળી છે। લોકોને બહાર નીકળવું પણ હવે મુશ્કેલ બન્યું છે। તાલુકા તેમજ ઉપરવાસમાં અનરાધાર વરસાદ પડ્યો હતો। આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। જ્યાં નજર પહોંચી રહી છે ત્યાં પાણી નજરે પડી રહ્યું છે। તો સૌરાષ્ટ્ર પંથકમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે। સતત 3 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે। જે રીતે હવામાન વિભાગે આગાહી કરી હતી તે પગલે 2 દિવસથી તો વરસાદ છે, પરંતુ આજે પણ અનેક જિલ્લાઓમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે। અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે। લોકોને બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે। તો નીચાણવાળા જે ગામો છે ત્યાં પણ લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા છે અને ઘરવખરીને પણ મોટા પાયે નુકસાન પહોંચ્યું। તાલુકા તેમજ ઉપરવાસમાં અનરાધાર વરસાદ વરસ્યો હતો અને તેના કારણે લોકો હવે હેરાન પરેશાન થયા છે। ક્યાંક ખેતરો પણ બેટમાં ફેરવાયા હતા। ધોળીધજા ડેમ ઓવરફ્લો થતા કોઝવે પર પાણીનો પ્રવાહ જોવા મળ્યો છે। સંવાદદાતા સચિન પીઠવા ફોનલાઈન પર જોડાયા છે। જે લીંબડી તાલુકાના પરનાળું જે ગામ છે તે સંપર્ક વિહોણું બન્યું છે। હાલ લીંબડીની પરિસ્થિતિ કેવી છે, શું વિગત? જી, જો વાત કરવામાં આવે તો ઉપરવાસમાં ભારે વરસાદને લઈને સુરેન્દ્રનગરનો ધોળીધજા ડેમ ઓવરફ્લો થતા હાલ ધોળીધજા ડેમનું પાણી નદીમાં પ્રવાહમાં આવતા હાલ પરનાળા ગામનો નદીનો ઉપરનો કોઝવે નું ધોવાણ થયું છે ને પરનાળા ગામ અત્યારે સંપર્ક વિહોણું બન્યું છે। પરનાળા ગામમાં લોકોને અવરજવર કરવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। બિલકુલથી આભાર આપનો। તો લોકો હવે હેરાન પરેશાન થયા છે। તાલુકા તેમજ ઉપરવાસમાં અનરાધાર વરસાદ વરસ્યો હતો। પરનાળા ગામ પાસે આવેલો જે કોઝવે છે ત્યાં પાણી ફરી વળ્યા છે। ધોળીધજા ડેમ ઓવરફ્લો થતાં કોઝવે પર પાણીનો પ્રવાહ વધ્યો છે। પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। તો નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં રહેતા લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે। તાલુકા તેમજ ઉપરવાસમાં અનરાધાર વરસાદ પડ્યો હતો અને તેના કારણે લોકો હેરાન પરેશાન થયા છે। અનેક ગામો સંપર્ક વિહોણા પણ થયા છે।